તો શિક્ષણ મુદ્દે કોંગ્રેસે ગૃહમાં પ્રહાર કર્યા હતા। એએસઈઆર રિપોર્ટ ટાંકીને પ્રહાર કરતા તેમણે કહ્યું કે એનઆઈઆરએફમાં ગુજરાત નબળું છે। કિરીટ પટેલે આક્ષેપ કર્યા હતા, સરકાર શિક્ષણ પાછળ પૂરતો ખર્ચ નથી કરતી। છેલ્લા 4 વર્ષમાં આંકડો 14% થી 15.1% પર પહોંચી ગયો। દેશમાં બજેટ ફાળવણીમાં ગુજરાત 10મા ક્રમે હોવાની વાત કરી। આ સાથે જ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં માત્ર આઈઆઈટી ગાંધીનગર 36મા ક્રમે હોવાનો પણ ઉલ્લેખ તેમણે કર્યો। વધુ અપડેટ સાથે સંવાદદાતા નિર્મલ દવે અમારી સાથે જોડાઈ ગયા છે। નિર્મલ, શિક્ષણના મુદ્દે કોંગ્રેસથી આક્ષેપ કરવામાં આવ્યા। સરકારને ભેંસમાં લેવા માટેનો બિલકુલ પ્રયત્ન વિધાનસભા ગૃહની અંદર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યો છે। મૂળભૂત રીતે શિક્ષણની જ્યારે માંગણી ચાલી રહી હતી, બજેટ સંદર્ભી માંગણી, ચર્ચા અને તેની પર મતદાન માટેની પ્રક્રિયા હાલ ચાલી રહી છે, ત્યારે પાટણ કોંગ્રેસના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ દ્વારા અનેક આંકડાકીય વિગતો રજૂ કરી અને શિક્ષણ સ્તરે રાજકીય રીતે તેમજ સામાજિક રીતે પણ સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો। એએસઈઆર એટલે કે એન્યુઅલ સ્ટેટસ ઓફ એજ્યુકેશન રિપોર્ટને ટાંકીને ધારાસભ્યએ શિક્ષણની ગુણવત્તા પર પ્રહાર કર્યા છે। કિરીટ પટેલનું કહેવું હતું કે ધોરણ 5ના 46.3% વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ધોરણ 2નું વાંચન પણ નથી આવડતું। 14.3% વિદ્યાર્થીઓ કે જે ધોરણ 5માં છે તેઓ સાદો ભાગાકાર પણ નથી કરી શકતા, જ્યારે ધોરણ 3ના 25% વિદ્યાર્થીઓ એવા છે કે જેમને ધોરણ 2નું લખાણ પણ આવડતું નથી। આમ અલગ અલગ મુદ્દાઓ તેમણે ટાંક્યા હતા। સાથે જ વર્ષ 2020-21માં 45,023 જેટલી સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓ હતી, જેમાં ઘટાડો થયો છે અને અત્યારે હવે આ સરકારી ગ્રાન્ટેડ શાળાઓની સંખ્યા 43,968 થઈ છે। ટૂંકમાં તેમણે છેલ્લે કહ્યું કે સરકાર ગમે એવા શિક્ષણને લગતા બિલ લાવે, પરંતુ જો તેમની દાનત સાફ નહીં હોય તો જમીન સ્તર પર કોઈ અસર જોવા નહીં મળે। આમ વિવિધ મુદ્દાઓ સાથે, વિવિધ આંકડાકીય વિગતો સાથે તેમણે સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો। આભાર માહિતી માટે।